સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, બેન્કિંગ, આરબીઆઈના શાખ નિયંત્રણના સંખ્યાત્મક પગલાઓ યાદ રાખવાની ટ્રીક સાથે. અગાઉના વિડીયોમાં જોઈ ગયા મધ્યસ્થ બેંકનો અર્થ, તેની સામાન્ય જાણકારી અને મધ્યસ્થ બેંકના કાર્યો વિશે. આ વિડીયોમાં આરબીઆઈના શાખ નિયંત્રણના સંખ્યાત્મક પગલાઓ, પૂર્વ ભૂમિકા, બેંક દર, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સીઆરઆર, એસએલઆર, ખુલ્લા બજારની કામગીરી વગેરે બાબતો અને યાદ રાખવાની ટ્રીક. ટ્રીક વડે આ મુદ્દો સમજવા અને યાદ રાખવા સંપૂર્ણ વિડીયો જોશો. પૂર્વ ભૂમિકા. રિઝર્વ બેંક આર્થિક સ્થિરતા જાળવવા માટે મુખ્ય બે પ્રકારના શાખ નિયમનના પગલાઓ અપનાવે છે: સંખ્યાત્મક પગલાઓ ક્વોન્ટિટેટિવ મેઝર્સ અને ગુણાત્મક પગલાઓ ક્વોલિટેટિવ મેઝર્સ. સંખ્યાત્મક પગલાઓ. બેંક રેટ. બેંક દર એ એક પ્રકારનો વટાવ દર કે ડિસ્કાઉન્ટ રેટ છે. મધ્યસ્થ બેંકની લોન અથવા રીડિસ્કાઉન્ટ પર વેપારી બેંકો દ્વારા ચૂકવવાનો દર એટલે બેંક દર. બેંક દર જ્યારે વધે છે ત્યારે બજારના વ્યાજના દરમાં પણ વધારો થાય છે. બેંક દર ઘટે ત્યારે બજારના વ્યાજના દર ઘટે છે. બેંક દર ઘટે છે ત્યારે લોન સસ્તી થાય છે અને નાણાંના પુરવઠા એટલે કે શાખના પ્રવાહનું વિસ્તરણ થાય છે. આ પગલું મંદી વખતે આરબીઆઈ અપનાવે છે. બેંક દર વધે ત્યારે લોન મોંઘી થાય છે. નાણાંના પુરવઠા એટલે કે શાખના પ્રવાહનું સંકોચન થાય છે. આ પગલું આરબીઆઈ ફુગાવા વખતે અપનાવે છે. બેંક દરનું પ્રમાણ સપ્ટેમ્બર 2020માં 4.25% રહ્યું. રેપો રેટ. વ્યાપારી બેંક ટૂંકા ગાળા માટે આરબીઆઈ પાસેથી લોન લે અને આરબીઆઈને જે દર ચૂકવે તેને રેપો રેટ કહે છે. આકૃતિ વડે આ બાબતને સમજીએ. એક બાજુ આરબીઆઈ છે, બીજી બાજુ વ્યાપારી બેંકો છે. વ્યાપારી બેંકો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે લોન લે છે. આ લોન પર જે ચૂકવણીનો દર હોય તે દરને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટનું પૂરું નામ રીપોઝેશન રેટ છે. રેપો રેટને પોલિસી રેપો રેટ પણ કહેવામાં આવે છે. રેપો રેટ ઘટે છે ત્યારે લોન સસ્તી થાય છે અને નાણાંના પુરવઠા એટલે કે શાખનું વિસ્તરણ થાય છે. આ પગલું મંદી વખતે આરબીઆઈ દ્વારા અપનાવવામાં આવે છે. અને તેનાથી વિરુદ્ધ રેપો રેટ વધે છે ત્યારે લોન મોંઘી થાય છે
અને નાણાંના પુરવઠા એટલે કે શાખનું સંકોચન થાય છે. અને આ પગલું આરબીઆઈ દ્વારા ફુગાવા કે મોંઘવારી વખતે અપનાવવામાં આવે છે. રેપો રેટનું પ્રમાણ સપ્ટેમ્બર 2020માં 4% રહ્યું. ત્યાર પછી વાત કરીએ તો રિવર્સ રેપો રેટ. આરબીઆઈ ટૂંકા ગાળા માટે વ્યાપારી બેંક પાસેથી લોન લે અને વ્યાપારી બેંકને જે દર ચૂકવે તેને રિવર્સ રેપો રેટ કહે છે. આકૃતિ વડે સમજીએ. આરબીઆઈ અન્ય વ્યાપારી બેંકો પાસેથી ટૂંકા ગાળા માટે લોન મેળવે અને આ લોન પર અન્ય વ્યાપારી બેંકોને જે ચૂકવણીનો દર ચૂકવે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. તેની અસરો અને નિયંત્રણ રેપો રેટની જેમ જ હોય છે. અગત્યની બાબત છે કે રિવર્સ રેપો રેટ કરતાં રેપો રેટ હંમેશા વધારે હોય છે. રિવર્સ રેપો રેટ ઘટે તો લોન સસ્તી થાય છે અને નાણાંના પુરવઠા એટલે કે શાખનું વિસ્તરણ થાય છે. આ પગલું મંદી વખતે આરબીઆઈ દ્વારા અપનાવવામાં આવે છે. રિવર્સ રેપો રેટ વધે તો લોન મોંઘી થાય છે અને નાણાંના પુરવઠા એટલે કે શાખના પ્રમાણનું સંકોચન થાય છે અને આ પગલું ફુગાવા વખતે આરબીઆઈ દ્વારા અપનાવવામાં આવે છે. રિવર્સ રેપો રેટનું પ્રમાણ સપ્ટેમ્બર 2020માં 3.35% રહ્યું. ત્યાર પછી વાત કરીએ કેશ રિઝર્વ રેશિયો CRR વિશે. વ્યાપારી બેંકોએ કુલ થાપણોનો જે ભાગ મધ્યસ્થ બેંકમાં રોકડ અનામત તરીકે રાખવો પડે છે તેને રોકડ અનામતનો ગુણોત્તર કહેવામાં આવે છે. ઉદાહરણ વડે આ બાબતને સમજીએ. ગ્રાહક છે 1000 રૂપિયા બેંકમાં જમા કરે છે. આ 1000 રૂપિયામાંથી બેંકે આરબીઆઈમાં રોકડ રકમ જમા કરવી પડે છે. આપણા ઉદાહરણમાં 4% છે એટલે રોકડ જમા 40 રૂપિયા કરવા પડે છે. અને બેંક પાસે બેલેન્સ રૂપિયા 960 રહે છે. તો આ રીતે 1000 રૂપિયા જમા થયા તેમાંથી 40 રૂપિયા બેંકે આરબીઆઈમાં રોકડા જમા કરવા પડે છે. તેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. CRR ઘટે તો નાણાંના પુરવઠા કે શાખનું વિસ્તરણ થાય છે. આ પગલું મંદી વખતે આરબીઆઈ દ્વારા અપનાવવામાં આવે છે. આ બાબત ઉદાહરણ વડે સમજીએ. ધારો કે CRR 4%માંથી ઘટીને 3% થાય છે. ગ્રાહક 1000 રૂપિયા જમા કરાવે છે. તેમાંથી હવે 40 રૂપિયાને બદલે 30 રૂપિયા બેંકે આરબીઆઈમાં જમા કરાવવાના થશે. આ રીતે બેંક પાસે 960ને બદલે 970 રૂપિયા બેલેન્સ રહેશે. આ રીતે સમગ્ર બેન્કિંગ સિસ્ટમમાં નાણાંનો પુરવઠો વધે છે. ટૂંકમાં આ રીતે જેમ CRR ઘટે તેમ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે.
આનાથી ઉલટું CRR વધે છે ત્યારે નાણાંના પુરવઠા એટલે કે શાખનું સંકોચન થાય છે. આ પગલું મોંઘવારી અથવા તો ફુગાવા વખતે RBI અપનાવે છે. આ બાબત ઉદાહરણ વડે સમજીએ. ધારો કે CRR 4માંથી વધીને 5% થાય છે. ગ્રાહક 1000 રૂપિયા જમા કરે છે. તો હવે બેંકે આ 1000 રૂપિયામાંથી 40ને બદલે 50 રૂપિયા રોકડ રકમ RBIમાં જમા કરાવવી પડશે. તેથી બેંકનું બેલેન્સ 960ને બદલે 950 રૂપિયા થશે. આ રીતે CRR જેમ વધે તેમ બેન્કિંગ સિસ્ટમમાં નાણાંનો પુરવઠો ઘટે છે. કારણ કે RBIમાં વધારે રકમ જમા કરવી પડે છે. CRRનું પ્રમાણ જોઈએ તો 1990માં 15% હતું, 2002માં 5% અને સપ્ટેમ્બર 2020માં 3% રહ્યું. ત્યાર પછી વાત કરીએ તો સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો SLR વિશે. બેન્કિંગ નિયમન ધારા 1949 કલમ 24 અન્વયે વ્યાપારી બેંકોએ પોતાની કુલ થાપણોનો જે ભાગ તરલ સંપત્તિ એટલે કે સોનું અને માન્ય જામીનગીરીઓમાં પોતાની પાસે રાખવો પડે છે તેને SLR કહે છે. ઉદાહરણ વડે સમજીએ. ધારો કે SLR 20% છે. ગ્રાહક બેંકમાં 1000 રૂપિયા જમા કરે છે. તો આ 1000 રૂપિયામાંથી બેંકે 200 રૂપિયા સોનું અને માન્ય જામીનગીરીઓ તેમાં રાખવા પડે છે. અને અહીં બેંક પાસે બાકીના 800 રૂપિયા એ બેલેન્સ રહે છે. SLR ઘટે તો નાણાંનો પુરવઠો અથવા શાખનું વિસ્તરણ થાય છે. આ પગલું મંદી વખતે RBI અપનાવે છે. આ બાબત ઉદાહરણ વડે સમજીએ. ધારો કે SLR 20%માંથી ઘટીને 10% થાય છે. તો હવે બેંકે 200ને બદલે 100 રૂપિયા સોનું અને જામીનગીરીઓમાં રાખવા પડશે અને બેંક પાસે 800ને બદલે 900 રૂપિયા બેલેન્સ રહેશે. આ રીતે SLR ઘટતા સમગ્ર બેન્કિંગ સિસ્ટમમાં નાણાંનો પુરવઠો વધે છે. SLR વધે ત્યારે નાણાંનો પુરવઠો કે શાખનું સંકોચન થાય છે. આ પગલું મોંઘવારી કે ફુગાવા વખતે RBI અપનાવે છે. ધારો કે SLR 20%માંથી વધીને 30% થાય છે. તો બેંકે જે 1000 ડિપોઝિટ છે તેમાંથી 200ને બદલે 300 રૂપિયા સોનું અને જામીનગીરીઓમાં રાખવા પડશે. તેથી હવે બેંક પાસેનું બેલેન્સ 800ને બદલે રૂપિયા 700 થશે. આ રીતે SLR વધે તેમ બેન્કિંગ સિસ્ટમમાં નાણાંનો પુરવઠો
ઘટે છે. અર્થતંત્રમાં તરલતા અથવા તો રોકડ પ્રવાહ જાળવવા માટે એસએલઆર આવશ્યક છે. એસએલઆરનું પ્રમાણ સપ્ટેમ્બર 2020માં 18% રહ્યું. ત્યાર પછી વાત કરીએ ઓપન માર્કેટ ઓપરેશન્સ. આરબીઆઈ દ્વારા વ્યાપારી બેંકોને જામીનગીરીઓ વેચવામાં આવે ત્યારે શાખનું સંકોચન થાય છે. એક બાજુ આરબીઆઈ છે, બીજી બાજુ વ્યાપારી બેંકો છે. આરબીઆઈ દ્વારા વ્યાપારી બેંકોને સિક્યુરિટી એટલે કે જામીનગીરી વેચવામાં આવે છે. બીજી બાજુ વ્યાપારી બેંકો આ ખરીદી કરીને બદલામાં નાણાં આરબીઆઈને ચૂકવશે. આ રીતે બેન્કિંગ સિસ્ટમમાંથી નાણાં આરબીઆઈમાં જમા થશે અને નાણાંનો પુરવઠો બેન્કિંગ સિસ્ટમમાં ઓછો થશે. તેનાથી વિરુદ્ધ આરબીઆઈ દ્વારા જામીનગીરીઓ ખરીદવામાં આવે છે ત્યારે નાણાંનો પુરવઠો અથવા તો શાખનું વિસ્તરણ થાય છે. આરબીઆઈ દ્વારા વ્યાપારી બેંક પાસેથી જામીનગીરી ખરીદવામાં આવે છે અને બદલામાં આરબીઆઈ વ્યાપારી બેંકોને નાણાં ચૂકવશે. તો આ રીતે આરબીઆઈ જ્યારે જામીનગીરીઓ ખરીદે છે ત્યારે બેન્કિંગ સિસ્ટમમાં નાણાંનો પુરવઠો વધે છે. આરબીઆઈ દ્વારા જામીનગીરીની ખરીદી કરવામાં આવે છે ત્યારે નાણાંનો પુરવઠો વધે છે. આ પગલું મંદી વખતે આરબીઆઈ અપનાવે છે. અને તેનાથી વિરુદ્ધ આરબીઆઈ દ્વારા જામીનગીરીનું વેચાણ કરવામાં આવે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. આ પગલું ફુગાવા વખતે અપનાવવામાં આવે છે. યાદ રાખવાની ટ્રીક. આ વાક્ય છે આરઆરબી સીએસઓ. તેના પરથી આ મુદ્દો સરળતાથી યાદ રહી જશે. આર એટલે રેપો રેટ, આર એટલે રિવર્સ રેપો રેટ, બી એટલે બેંક દર, સી એટલે સીઆરઆર રોકડ અનામતનું પ્રમાણ, એસ એટલે એસએલઆર તરલતા વૈધાનિક પ્રમાણ અને ઓ એટલે ખુલ્લા બજારની કામગીરી ઓપન માર્કેટ ઓપરેશન્સ. આ બે સરકારી વિભાગ છે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આરઆરબી અને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ સીએસઓ. તો તેના પરથી આ વાક્ય આરઆરબી સીએસઓ એ સરળતાથી યાદ રહી જશે. નેક્સ્ટ વિડીયોમાં મધ્યસ્થ બેંકના શાખ નિયમનના ગુણાત્મક સાધનો યાદ રાખવાની ટ્રીક સાથે